નમસ્કાર હોટ ટોપિક કાર્યક્રમમાં હું ધ્વની આપનું સ્વાગત કરું છું। દર્શક મિત્રો, કોરોનાનો નવું વેરિયન્ટ અત્યારે હાલ વિશ્વના અનેક દેશોમાં ફરી એક વખત હાહાકાર મચાવી રહ્યો છે। આ બધાની વચ્ચે ભારતમાં પણ તમામ પ્રકારની તૈયારીઓ કરી દેવામાં આવી છે અને સાથે જ અહીંયા તમામ પ્રકારની તકેદારી પણ રાખવામાં આવી રહી છે। વિદેશથી આવતા તમામ મુસાફરોના રિપોર્ટ પણ કરવામાં આવી રહ્યા છે અને તેની સાથે સાથે ગુજરાતની જો વાત કરીએ તો ગુજરાત પણ અહીંયા સંપૂર્ણ રીતે સજ્જ હોવાની વાત સરકારે કરી છે, પરંતુ અહીંયા કોરોના ગાઈડલાઈનનું પાલન કરવું એ એટલું જ જરૂરી બની જાય છે અને તેની પર વધારે ભાર મૂકવામાં આવી રહ્યો છે। ફરી એક વખત માસ્કને લઈ અને તંત્ર વધારે કહી શકાય કે સતર્ક બની રહ્યું છે, તો સાથે અહીંયા જે ટેસ્ટિંગ છે તેનું પ્રમાણ પણ વધારી દેવામાં આવ્યું છે। આ બધાની વચ્ચે આજે 8 જેટલા કહી શકાય કે શહેરોમાં કર્ફ્યુની જે મુદત છે એ પૂર્ણ થઈ રહી છે। આવનારા સમયમાં ગ્રામ પંચાયતની ચૂંટણી આવી રહી છે, વાઇબ્રન્ટ સમિટ છે અને એ બધાની વચ્ચે હવે જે કર્ફ્યુની મુદત છે તેને કેટલી વધારવામાં આવશે, કેટલા પ્રતિબંધો હટાવવામાં આવશે, કેટલી છૂટછાટ આપવામાં આવશે, તે પ્રશ્ન અત્યારે હાલ સરકાર માટે પણ મૂંઝવણભર્યો બન્યો છે। ત્યારે આખરે કયા પ્રકારના નિર્ણયો સરકાર કરી શકે છે અને કરવા જોઈએ, સાથે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ અને જે નવું વેરિયન્ટ છે તે કેટલો ખતરનાક સાબિત થઈ શકે છે, તમામ મુદ્દાઓ પર અને સરકારના નિર્ણયો પર આજે આપણે ચર્ચા કરીશું। અને આ ચર્ચા માટે અત્યારે હાલ મારી સાથે જોડાઈ ગયા છે ડોક્ટર મુકેશ મહેશ્વરી કે જેઓ આઈએમએ મીડિયા કોઓર્ડિનેટર છે, સાથે જયવંત પંડ્યા કે જેઓ રાજકીય વિશ્લેષક છે। બંને મહેમાનોનું સ્વાગત છે। ડોક્ટર મુકેશજી, આપનાથી ચર્ચાની શરૂઆત કરવા માંગીશું। ગુજરાતની સ્થિતિ અત્યારે એક રીતે જોઈએ તો કેસમાં ઘટાડો છે, પરંતુ વિશ્વના અનેક દેશોમાં જે રીતે નવા વેરિયન્ટે તબાહી મચાવી છે, એક તો આ પરિસ્થિતિને આપ કેવી રીતના જોઈ રહ્યા છો? એમાં એવું છે કે ગુજરાતમાં વેક્સિનેશનનું પ્રમાણ રિલેટિવલી બીજા બધા રાજ્યો કરતા ઘણું સારું છે। આપણે ત્યાં છેલ્લા આંકડા પ્રમાણે લગભગ 93% લોકોને પ્રથમ ડોઝ અને 70% લોકોને બીજો ડોઝ મળી ગયો છે અને કોરોના નંબર ખાસા એવા નીચા છે। એટલે આપણે અત્યારે સારી પરિસ્થિતિમાં છે, પણ દુનિયાના જે દેશોમાં વેક્સિનેશન આપણા કરતા પણ સારું હતું, જર્મની છે, યુકે છે, ઇઝરાયલ છે, ત્યાં પણ આ નવા વેરિયન્ટે દેખા દીધી છે અને ડે બાય ડે વધારે કન્ટ્રી ઉમેરાતા જાય છે। એટલે આપણે લોકો બેદરકાર બનીને નિશ્ચિત બની બેસી જઈએ કે આપણે ત્યાં વેક્સિનેશન ઘણું થઈ ગયું છે, આપણે ત્યાં કોરોનાનો નવો વેરિયન્ટ નહીં આવે તો આપણી મોટામાં મોટી મૂર્ખામી સાબિત થશે। કારણ કે આ વેરિયન્ટ જે લોકોએ વેક્સિન લીધેલી છે, 2 ડોઝ લીધેલા છે, એ લોકોને થાય છે એટલે વેક્સિન બ્રેકથ્રુ છે। બીજું, જે લોકોને કોરોના થયો એને પણ થાય છે એટલે વેક્સિન રીઇન્ફેક્શનના કેસ પણ દેખાઈ રહ્યા છે। ચોક્કસથી વેક્સિન લેવાનો મોટો ફાયદો અત્યારે દેખાઈ રહ્યો છે। આફ્રિકામાં જે કેસીસ આવી રહ્યા છે આમાં વેક્સિનેટેડ કેસમાં બધા મોટાભાગના ડિસીઝ માઇલ્ડ દેખાઈ રહ્યા છે, એ વેક્સિનનો મોટો ફાયદો છે। પરંતુ જે લોકો વેક્સિન લીધી એને થાય એટલે એ લોકો ટ્રાન્સમિટ કરે અને ટ્રાન્સમિટ કરે એટલે જે લોકો અનવેક્સિનેટેડ છે અથવા જે લોકો કોમોર્બિડ કન્ડિશનથી પીડાય છે એવા લોકોને આ થાય અને એ આપણા માટે ખૂબ ગંભીર ચિંતાનો વિષય બની જાય કે કોમોર્બિડ કન્ડિશનમાં ક્યારે કોમ્પ્લિકેશન થાય। બીજું, જે બાળકો વેક્સિનેશનમાં બાકી છે એ લોકોમાં ઇન્ફેક્શન થાય। આફ્રિકાથી એક ચોંકાવનારો અહેવાલ બીજો એવો આવ્યો છે કે જે આઈસીયુ ચલાવે છે એક ડોક્ટરનું એવું કહેવાનું છે કે એમને ત્યાં જે નવા વેરિયન્ટના કેસ આવ્યા છે જે અનવેક્સિનેટેડ છે એમાં મોટાભાગના 30 વર્ષની નીચેના છે અને એમાં મોડરેટ થી સિવિયર ડિસીઝ પણ દેખાઈ રહ્યો છે। એટલે આપણે સહેજ પણ ગાફેલ રહીશું તો આપણા માટે એક નવી આફતને આમંત્રણ આપીશું, એ ચોક્કસ વાત છે। એટલે આવનારા દિવસોમાં આપણે ખૂબ સાવધ રહેવાનું છે। નેક્સ્ટ 3 અઠવાડિયા આપણા માટે ખૂબ ક્રુશિયલ છે। એટલે આ 3 અઠવાડિયા દરમિયાન કોઈ પણ જાતની છૂટછાટો આપણે વધારી શકીએ એમ નથી, ઉપરથી છૂટછાટમાં કાપ મૂકવો જોઈએ। બીજી વસ્તુ કે જે વેક્સિન લેવાના જે લોકો રહી ગયા છે, જેનો સેકન્ડ ડોઝ પૂરો થઈ ગયો છે, નથી લેતા, એ લોકોને દબાણ કરીને, સમજાવીને, ગમે તેમ કરીને એ લોકોને સેકન્ડ ડોઝ અપાવડાવવો જોઈએ અને કોવિડ એપ્રોપ્રિએટ બિહેવિયર જે આપણી છે એના ગોલ્ડન રૂલનું સખ્તાઈથી પાલન કરવું પડશે। તો જ આપણે આ નવા વેરિયન્ટને આવે તો આવતા અટકાવી શકીશું અને આવી ગયો તો એને ફેલાવતા અટકાવી શકીશું। જી બિલકુલ। ડોક્ટર મુકેશ, આવનારા સમયમાં ગ્રામ પંચાયતની ચૂંટણી, વાઇબ્રન્ટ સમિટ અને એ બધાની વચ્ચે નવી એસઓપી જાહેર થાય તેવી શક્યતાઓ, શું અહીંયા આ તમામ બાબતે ડોક્ટર્સ પાસેથી કોઈ ગાઈડન્સ માંગવામાં આવ્યું છે સરકાર તરફથી? ના, હમણાં કોઈ ગાઈડન્સ માંગવાના અમારી પાસે સમાચાર નથી, પરંતુ અમારી પાસે જો સલાહ માંગશે તો અમે ચોક્કસથી, અમારું સ્ટેન્ડ એકદમ ક્લિયર છે કે આપણે દિવાળી સારી રીતે કાઢી નાખી, લગ્નની સિઝન ચાલી રહી છે એ પણ અત્યારે આપણે સારી રીતે કાઢી પણ કાઢી, એ વખતે કોઈ ખતરો નહોતો। પરંતુ જ્યારે ઓમિક્રોનનો ખતરો આપણી પર તોડાયેલો છે તો ગ્રામ પંચાયતની ચૂંટણીઓમાં પણ ચોક્કસ એસઓપી ડિક્લેર કરવી છે, જેમાં મિનિમમ લોકો ભેગા થાય, શક્ય હોય તો વર્ચ્યુઅલ રેલી કરી શકાય અથવા વર્ચ્યુઅલ મિટિંગો કરી શકાય। વાઇબ્રન્ટ ગુજરાતમાં પણ બહુ મોટી સંખ્યામાં આપણે મહાત્મા ગાંધી હોલમાં ભેગા ના થાય એ પણ આપણે તકેદારી રાખવી પડશે।
શક્ય હોય તો નાના નાના ગેધરિંગમાં કરો અથવા તો વર્ચ્યુઅલ કરી નાખો આખી મિટિંગને. તો શું જી થાય કે તમે વિદેશોથી આવતા મહેમાનોને રોકી શકશો, વિદેશોથી જે કોરોના આવે છે એને રોકી શકશો અને એનો ફેલાવો પણ રોકી શકશો. જી ડૉક્ટર મુકેશ, આ સમયમાં આ પ્રકારના આયોજનોને આપ કેટલા યોગ્ય ગણી રહ્યા છો? એક તરફ આપણે જોઈ રહ્યા છીએ કે જનતાને સમજાવવાના પ્રયત્નો થઈ રહ્યા છે. સુરતમાં જે રીતે વિડીયો વાયરલ થયો હતો અને જે રીતે પોલીસ લોકોને દંડા વડે સમજાવી રહી હતી અને જે રીતે પગલાં લેવામાં આવી રહ્યા છે, ત્યારે જનતામાં પણ એક બાબત એ જોવા મળે છે કે આ સમયગાળામાં આ પ્રકારના આયોજનો આખરે કેટલા યોગ્ય ગણી શકાય? આ બાબતે આપની ટિપ્પણી શું રહેશે? ધ્વનિ, અત્યારે આ ટાઈપના કોઈ પણ પ્રકારના આયોજનો આપણને ના પૂછાય, આપણે ના કરવા જોઈએ, આપણે અવોઇડ કરવા જોઈએ. કારણ કે હવે સમગ્ર વિશ્વ ખતરામાં છે. WHO ની ચેતવણી, તમે છેલ્લી કાલની ચેતવણી વાંચો કે સમગ્ર વિશ્વ માટે મોટું સંકટ તોડાઈ રહ્યું છે, ત્યારે આપણે આવા આયોજનથી બચી શકીએ છીએ. અને આ આયોજનને પાછળથી કરી શકાય છે, દરેક ટાઈપના આયોજનને પાછળથી કરી શકાય છે. મેં વચમાં એવું સાંભળ્યું કે ડિસેમ્બરમાં લગ્નમાં 700 ની પરમિશન આપવાની વાત છે, એ આપણે આપવાની કોઈ જરૂર નથી. હવે અત્યારે જ્યાં સુધી આનું પિક્ચર ક્લિયર ના થાય કે કેટલો ઘાતક છે, કેટલો ફેલાયેલો છે, ત્યાં સુધી જે રિસ્ટ્રિક્શન છે એને ચાલુ રાખવા જોઈએ. જરૂર પડે તો રિસ્ટ્રિક્શનને વધારી શકાય, ઘટાડી ના શકાય. અને આવા પ્રકારના કોઈ પણ આયોજનો એ આપણે નવી આફતને આમંત્રણ આપવા જવાનો પ્રયત્ન થશે. જી ડૉક્ટર મુકેશજી, આપે વાત કરી દક્ષિણ આફ્રિકાના ડૉક્ટર્સે જે રીતે અહીંયા ચેતવણી આપી હતી અને આઈસીયુના ડૉક્ટરે જે એક વાત અહીંયા સ્પષ્ટ કરી છે, ખાસ બાળકોને લઈને હજી સુધી આપણે જોઈ રહ્યા છીએ કે વેક્સિનની વાત હતી પરંતુ એ પ્રકારે કામગીરી નથી થઈ. શું લાગે છે કે આ વેરિયન્ટ બાળકો માટે પણ ખતરનાક સાબિત થઈ શકે છે? ચોક્કસથી થઈ શકે છે. કારણ કે હમણાં જુઓ તમે, જ્યાં જ્યાં સ્કૂલો ખુલી છે ત્યાં કોરોનાનું સંક્રમણ દેખાઈ રહ્યું છે. એક ક્લાસમાં કે સ્કૂલમાં 40 છોકરાઓ થયા છે. કર્ણાટકની એક મેડિકલ કોલેજમાં 66 વિદ્યાર્થીઓને સાથે થયો હતો કોરોના. એટલે બાળકો પણ સસેપ્ટેબલ છે જ. ચોક્કસ 6 વર્ષથી નાના ઉંમરના બાળકોને એક નેચરલ ઇમ્યુનિટી સારી હોય છે, પણ આપણે એના ભરોસે ના રહી શકીએ. અત્યારે સરકારમાં અને જે વૈજ્ઞાનિકોની જે એક આખી ટીમ છે એમાં બે મતાંતર ચાલે છે કે અમુક લોકો કહે છે કે આપી દેવી જોઈએ બધા બાળકોને, અમુક લોકો કહે છે કે આમાં એક સિલેક્શન કરવું પડશે કે કોને આપવી અને કેટલા લોકોને ના આપવી. તો હવે એ સ્ટ્રેટેજી ડિસાઇડ કરવાનો ટાઈમ થઈ ગયો છે કે ટૂંક સમયમાં કરવી જોઈએ. કારણ કે આપણી પાસે હવે બાળકોને આપવા માટે બે વેક્સિન અવેલેબલ છે. ઝાયડસની વેક્સિન અવેલેબલ છે, કોવેક્સિન પણ અવેલેબલ છે. તો એ વેક્સિન આપણે આપવી જોઈએ. કારણ કે કેનેડા, યુએસ, ઇઝરાયલ, આ બધી જગ્યાએ 12 થી 18માં પણ વેક્સિન અપાઈ ગયેલી છે. આપણો જે દેશ એવો છે અત્યારે લગભગ મને લાગે છે કે ઘણા બધા કન્ટ્રીમાં અપાઈ છે અને આપણે ત્યાં હજુ એક પણ બાળકને અપાઈ નથી. તો એની પર સ્ટ્રેટેજી ડિસાઇડ કરીને હવે એનું પણ આપણે કામ ચાલુ કરી દઈએ. રવનભાઈ, આપની પાસે આવવા માંગીશ. જે રીતે નવો વેરિયન્ટ અત્યારે હાલ કહેર મચાવી રહ્યો છે અને આ બધાની વચ્ચે પરિસ્થિતિ જે જોવા મળી રહી છે, ગુજરાતમાં કેસ ઘટી રહ્યા છે પરંતુ સતર્ક રહેવું એ દરેક દેશ માટે જરૂરી છે. WHOની પણ ચેતવણી છે. ત્યારે શું લાગે છે, સરકાર કઈ રીતે આખું આયોજન કરશે અને સાથે કેટલી છૂટછાટ અહીંયા આપી શકે છે? પહેલી વાત તો એ છે કે સતર્કતા, જેમ ડોક્ટર સાહેબે કીધું એવી રીતે સતર્કતા તો જરૂરી જ છે. હવે આપણે શીખવું પડશે કે કોરોના જ નહીં, કે આ પ્રકારના અનેક વાયરસો હવે નવા બનતા રહેવાના. કારણ કે કુદરતનું કામ છે સર્જન અને વિસર્જનનું. એટલે એ બેલેન્સ કરતી જ રહેશે, ચાહે પૂર દ્વારા હોય, ચાહે વાવાઝોડા દ્વારા હોય, ચાહે વરસાદ દ્વારા, અતિવૃષ્ટિ દ્વારા હોય, કે ચાહે દુષ્કાળ દ્વારા હોય, કે આગ દ્વારા હોય. આ એક કુદરતનું ક્રમ છે. કુદરત નવસર્જન કરે છે અને વિસર્જન પણ કરે છે. અને એની સાથે હવે જે જીવાણુ શસ્ત્રો છે એ વિકસી રહ્યા છે. અને એમાં સૌથી પહેલો પ્રયોગ આ કોરોના વાયરસનો મારા ખ્યાલ પ્રમાણે હતો. ઇતિહાસમાં આની પહેલા કોઈ નોંધાયા હોય તો મને યાદ નથી આવતું અત્યારે. તો એ જે શસ્ત્રનો પ્રયોગ હતો એ બહુ સફળ સાબિત થયો. આખું જો ચીનને તમે બાદ કરો તો આખી દુનિયા છે અત્યારે ઉથલ પાથલમાં રહી ગઈ છે. અને અત્યારે જે નવો વાયરસ એનું જે સ્વરૂપ આવ્યું છે, આપણે એને વેરિયન્ટ કહીએ છીએ અને ગુજરાતીમાં સ્વરૂપ કહી શકાય, તો એ જે છે દક્ષિણ આફ્રિકાથી મળેલો છે. પણ એમ કે છે કે ભાઈ ખૂબ ચેપી છે અને ખૂબ ઝડપથી પ્રસરે છે. એની સાથોસાથ કેટલાક નિષ્ણાતો એવું પણ કહે છે કે એ જેટલો વધારે ચેપી, જેટલો ઝડપથી ફેલાય એટલો એ ઓછો જોખમી. મારી વાત સાથે કદાચ ડોક્ટર સાહેબ સંમત થશે. હવે એની સાથોસાથ આપણી પાસે બીજા રાહતના સમાચાર એવા પણ છે, નિષ્ણાતો દ્વારા કહેવામાં આવ્યા પ્રમાણે, કે કોવેક્સિન જે આપણી ત્યાં રસી છે, બંને રસીઓ, એની સામે રક્ષણરૂપ સાબિત થઈ શકે છે. હવે આ બે વાતનો આપણે તાળો મેળવીએ તો પહેલી વાત તો એ કે આપણે એક મીડિયાના ભાગરૂપે અથવા તો મારા જેવા જે પેનલિસ્ટ હોય આનાથી વધારે ડરાવવાની જરૂર નથી.
પણ એનો અર્થ એવો પણ નથી કે સતર્કતા ન રાખવી, કારણ કે મેં કહ્યું એમ કે કોરોના નહીં હોય તો સ્વાઇન ફ્લુ હશે કે પછી ડેન્ગ્યુ હશે કે ચિકનગુનિયા હશે, કોઈ ને કોઈ રોગ તો આવવાના જ છે. અને પ્રદૂષણ તો આપણે જોઈએ છે કે દિવસ પ્રતિ દિવસ પ્રદૂષણ વધી રહ્યું છે અને એના કારણે શ્વાસમાં તકલીફ થઈ રહી છે, બીજા બધા તકલીફો થઈ રહી છે. તો તમારે માસ્ક છે હવે લગભગ તમારા જીવનનો ભાગ બનાવી દો, એ બહુ જરૂરી છે. અને જે આપણી પ્રાચીન વસ્તુ આપણે ત્યાં આપણા ઘરોમાં હતી, જ્યાં કે તમે બહારથી આવો તો હાથ પગ ધોઈને પછી અંદર આવતા. આપણે સ્મશાનમાંથી કેમ આવીએ છીએ તો પહેલા નાવા જવાનું કે છે, કારણ કે ત્યાં આપણે મૃતદેહને બાળીને આવતા હોય અથવા તો દફનાવીને આવતા હોય તો એ જે રોગયુક્ત શરીર હોય તો એના જીવાણુ આપણા શરીર સાથે ચોંટી જવાની સંભાવના હોય છે. એના કારણે આપણે પહેલા ચોકડી છે બહાર રહેતી હતી કે પેલા હાથ પગ ને એ બધું બહાર ધોવામાં આવતું હતું, બાથરૂમ સંડાસ છે બહાર રહેતા હતા. તો એનું પણ કારણ એ જ હતું, જીવાણુ છે એ આપણા ઘરની અંદર ન આવે એ માટે. હવે જીવન બદલાયું છે, હવે લાઈફસ્ટાઈલ બદલાણી છે અને ઘરની પદ્ધતિ બદલાણી, પણ તો પણ આપણે એ બહારથી આવીએ ત્યારે હાથ પગ ધોઈ નાખવાના, સેનિટાઈઝ કરી નાખવાના, આ આપણે જીવનમાં આપણે વણી લેવાની વાત છે. પરંતુ સાથોસાથ સરકારની જ્યાં સુધી વાત છે ત્યાં સુધી સરકાર, મને લાગે છે કે હવે બહુ લોકડાઉન પ્રકારનું જે પહેલી વખતે નાખ્યું હતું એવું એટલીસ્ટ ભાજપ સરકારો તો નહીં જ નાખે, ને જો બુદ્ધિ ચાલશે તો વિપક્ષની સરકારો પણ નહીં નાખે, કારણ કે એનાથી એક તરફ અર્થતંત્રને પણ બહુ મોટો ફટકો પડે છે. અને સાથોસાથ આપણે જોયું કે મહારાષ્ટ્રમાં દાખલા તરીકે લોકડાઉન ને બધું કરવામાં આવ્યું છતાં પણ કોરોનાના કેસ સૌથી વધારે જે રાજ્યોમાં હતા એમાંથી એક મહારાષ્ટ્ર હતું, એટલે ટોપના 5 રાજ્યમાંથી એક હતું. તો એનો કોઈ અર્થ સરતો નથી. અને બીજું કે તમે ઘરમાં ક્યાં સુધી લોકોને પૂરી રાખશો, એ પણ પ્રશ્ન આવે છે. અર્થતંત્રની કરોડરજ્જુ જે આપણે છે ભાંગી જાય, અનેક લોકો છે એને તકલીફ પડે, રોજગારી, ખાસ કરીને જે લોકો દૈનંદિન રોજગારી મેળવતા હોય એવા લોકોને તકલીફ પડે. એટલે મને લાગે છે કે એ પ્રકારનું કરવું જોઈએ. અને સાથોસાથ જ્યાં સુધી વાઇબ્રન્ટ સમિટ કે એ પ્રકારનું છે તો હવે આપણે સરકારને આપણે શિખામણ દેનારા કોણ, કારણ કે આપણી શિખામણ એ લોકો માનતા નથી. આપણે જોયું છે કે અવારનવાર આપણે કહેલું છે અને આપણે તો કેટલી બધી ડિબેટ કરેલી છે કે સરકાર છે, સરકાર હોય કે પછી કોઈ પણ પક્ષ હોય, એમાં બધા જ મમ્મે સબ નંગે એના જેવું બધા જ એક સરખા છે. બધા જ મેળાવડાઓ કરે છે, જાહેર સભાઓ કરે છે, સ્નેહ મિલનો કરે છે અને શક્તિ પ્રદર્શનો કરે છે. તો એ લોકોને કોઈ એમાં ફેર પડતો નથી, એ લોકો માટે કોઈ નિયમ નથી, એ લોકો માટે પોલીસનો કોઈ દંડ લાગુ પડતો નથી. જે બધું છે આપણે છે ને, હું તો એને પોઝિટિવ લઉં છું કે એ લોકો તો જાડી ચામડીના છે, એને કદાચ ન થતો હોય. આપણે તકલીફ આપણને છે, આપણે ક્યાં બેડ શોધવા જવાના, આપણે ક્યાં ઓક્સિજન શોધવા જવાનો, આપણે એ બધી ક્યાં મગજમારી કરવાની, મેડિક્લેમના ધક્કા ખાવાના. તો આપણે આ બધું ન કરવું હોય તો એટલીસ્ટ આપણે સુધરીએ. એને જે કરવું હોય કે એ ચૂલામાં જાય, આપણે એમ કહીએ. તો આપણે આપણા માટે, આ સેફટી માટે આપણે વિચારવું પડશે, આપણે નિયમો પાળવા પડશે, કારણ કે સરકાર આપણા હિત માટે વિચારે છે, એ લોકોના હિત માટે નથી વિચારતી. જે રાજકારણીઓ છે એને આપણે પોઝિટિવ વેમાં લઈએ. એટલે મને લાગે છે કે આ પ્રકારનું કરવું પડશે. અને લોકડાઉનનો કોઈ વિકલ્પ હવે અર્થ નથી. એ કરશે તો અર્થતંત્રને ખૂબ મોટું નુકસાન થશે. અને સામોસામ આપણે જોઈએ છીએ કે ઘણો બધો ઓલરેડી ફટકો પડી ચુક્યો છે, ત્યારે એનો કોઈ અર્થ નથી. અને અર્થતંત્રને પણ, અને ઘરમાં પુરાઈને છતાંય પણ આપણે જોયું કે એમ છતાં પણ કેસો તો આવે જ છે. એટલે બેટર વે છે કે બહાર જઈએ, સતર્કતા રાખીએ અને ઘરે પાછા આવીએ ત્યારે ફરીથી સ્વચ્છ થઈએ. તો એ જ એનો ઉપાય છે. જી, જયવંતભાઈ, આ બધાની વચ્ચે ચોક્કસ આપની વાતમાં એ વાત વણી લીધી છે, પરંતુ ફરી એક વખત એની ચર્ચા કરીએ તો હજી પણ આપણે જોઈ રહ્યા છીએ કે લોકો જાણે કે ભૂલી ગયા છે કે તેઓ કોરોના કાળમાં જીવી રહ્યા છે, હજી સુધી કોરોના ગયો નથી. એટલે લોકોને આ બાબત યાદ કરાવવા માટે જે ફરી એક વખત નિયમોના પાલનમાં સખ્તી બતાડવામાં આવી રહી છે, શું એને આપણે યોગ્ય ગણી શકીએ? કારણ કે સામે આક્ષેપ એ થઈ રહ્યો છે કે સરકાર કશું ધ્યાન રાખતી નથી, સામાન્ય જનતાને અહીંયા દંડે છે. તો પછી અહીંયા આશા કેવી રીતના રાખી શકીશું જનતા પાસેથી પણ કે તેઓ પણ અહીંયા સ્વયં રીતે તમામ બાબતોનું પાલન કરે? જનતા પાસેથી જ આશા વધારે રાખીએ, કારણ કે આપણે ત્યાં શું છે કે જનતા છે, પેલું છે કે જનતા એ બધું કરવાનું છે, અમે કઈ નહીં કરીએ. શાસકોની આવી મનોવૃત્તિ આપણે હવે સ્પષ્ટ દેખાઈ રહી છે. જે કઈ છે એ બધું અમે તો રાજા છીએ, રાજા માટે કોઈ નિયમ ન હોય.
એટલે એ કઈ પણ કરી શકે એમ. તો જનતાએ વિચારવાનું છે. જનતા માટે શક્તિ છે મને લાગે છે કે ક્યાંક અતિશયોક્તિ પણ થતી હશે. આપણે જોયું હતું કે પોલીસની અતિશયોક્તિ ઘણી બધી જગ્યાએ કોરોનાની પહેલી લહેર હોય, બીજી લહેર હોય ત્યારે થઈ હતી. પણ એ સાથોસાથ જનતાએ પણ એનું પાલન કરવું. મેં કીધું એમ કે જનતા છે એના હિતમાં છે આ. એ લોકોને જે કરવું એ કરે, આપણે એનું નથી જોવાનું. એ લોકોને તો વીઆઈપી ટ્રીટમેન્ટ વીએસ હોસ્પિટલ હશે કે પછી યુએન મહેતા હોસ્પિટલ હશે, રાતોરાત બધા દ્વાર ખુલી જશે એમને માટે. આપણે ફરીવાર એમ્બ્યુલન્સની લાઈનમાં ઉભા રહેવું હોય અને એમ્બ્યુલન્સનો વારો આવે, આપણે ત્યાં જઈએ, પછી આપણે સાથોસાથ આપણા સગા હેરાન થાય, આપણી આર્થિક પ્રવૃત્તિઓ ભાંગી પડે, આપણે પૈસાની તકલીફ પડી જાય, મેડિક્લેમના ધક્કા ખાવા પડે. આ બધું જે ન કરવું પડે, તો મને લાગે છે કે પોલીસ છે જનતાની શક્તિ કરતી હોય તો ક્યાંક આપણે એનું અનુપાલન કરવું પડશે, કારણ કે આપણા હિતમાં છે. અને બીજું કે આર્થિક પ્રવૃત્તિને તમે ક્યાં સુધી પેલી કરી શકશો? આર્થિક પ્રવૃત્તિને તમે નહીં રોકી શકો અને એ તો રોજગારી લોકો ક્યાં જશે એમ. અને સરકાર પણ અત્યાર સુધી બધું ગરીબને રાશન ને બધું પૂરું પાડી રહી છે, પરંતુ ક્યાં સુધી? એટલે એ પણ કોઈ વિકલ્પ નથી. હા, એટલા માટે થઈને આપણે જયારે બહાર જઈએ ત્યારે, અને સરકારને શું છે કે દેખાડો કરવો પડતો હોય છે કે ભાઈ અમે આ નિયમોનું પાલન, કારણ કે એમની પાસે નહીંતર બાથલા ધોવાય ને આપણે ધોયા જ છે બીજી લહેરમાં, એ પણ દેખીતું જ છે. એટલે એ તો એ કરવાની જ. એક તરફ કહેશે કે ઓમિક્રોન છે બહુ જોખમી નથી, તો બીજી તરફ એ એમ પણ કહેશે કે હજી કોરોના ગયો નથી. હમણાં જ વડાપ્રધાન મોદીજીએ મન કી બાતમાં કહ્યું કે હજી કોરોના કઈ ગયો નથી. પણ ગયો નથી તો પછી તમે તમારા પક્ષના લોકોને તો એટલી સલાહ આપો કે તમે એ લોકો કોઈ એવા કાર્યક્રમો ન કરે. તો એ તો આપણે જોતા નથી. હવે એ લોકોને એવા બધા કાર્યક્રમો કરવા છે, તો હું તો એને પોઝિટિવમાં લઉં છું કે ભાઈ જનતા માટે સારું છે કે ચાલો જનતા માટે તો એટલીસ્ટ રાખે છે. અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પે જે રીતે જનતા માટે પણ ખુલ્લું મૂકી દીધું, એ પરિસ્થિતિ તો અહીંયા નથી થતી. તો આજે આપણે અમેરિકાની સ્થિતિ જોઈએ છે, યુરોપના અનેક દેશો છે જ્યાં પરિસ્થિતિ ખૂબ જ ખરાબ છે, અને સ્વતંત્રતા અને મૂળભૂત અધિકારોનું એટલું બધું ત્યાં ઘેલછા છે કે એ લોકો એમ કે છે કે અમારે રસી લેવી કે ન લેવી એ સરકાર અમને કહેનાર કોણ? એટલે એ લોકો હિંસક પ્રદર્શનો કરી રહ્યા છે. તમે આજે કોઈ પણ દેશ જોઈ લ્યો, ત્યાં આ બેલ્જિયમ હોય, બ્રિટન હોય, ઓસ્ટ્રેલિયા હોય, જર્મની હોય, એ બધા જ દેશોમાં આ સ્થિતિ છે અને લોકો હિંસક પ્રદર્શનો કરી રહ્યા છે. જ્યારે આપણે ત્યાં એટલીસ્ટ ફોર ધી સેક ઓફ અવર કન્ટ્રી આપણે ત્યાં લોકો છે એટલું તો પાલન કરી રહ્યા છે. હજી ઘણા બધા નથી કરી રહ્યા, એ પણ એક દુઃખની વાત છે. પણ એ તો યથા રાજા તથા પ્રજાની જેમ આવતું હશે. પણ લોકો પણ કેટલીક અંશે કંટાળ્યા છે, કારણ કે માસ્ક પહેરવું એ પણ ઘણા લોકોને શ્વાસની તકલીફ થતી હોય છે. એક ધારો તમે આજે બાળકોને આપણે કહીએ કે સ્કૂલમાં જાઓ, સ્કૂલમાં 6 કલાક તમે માસ્ક પહેરી રાખો, કેવી સ્થિતિ થાય? અને એ લોકોને તો રમવું પણ હોય. તો આવી બધી સ્થિતિમાં ખૂબ કપરી સ્થિતિ થવાની છે. એટલે એ પણ જોવું પડશે કે માસ્કનું પણ આપણે કેટલી હદ સુધી પાલન કરવું, અને એ માટે નિષ્ણાતોએ પણ કંઈક વિચાર કરવો નવો જોઈએ. વેરિયન્ટ છે એ ભારતથી દૂર રહે, અહીંયા ચોક્કસ આપણે એવી પ્રાર્થના પણ કરીશું અને એવી આશા પણ રાખીશું, પરંતુ સતર્કતા રાખવી એ જરૂરી છે. મુકેશભાઈ, આપની પાસે આવવા માંગીશ. જે વિદેશથી આવતા નાગરિકો છે, પ્રવાસીઓ છે, તેમના ટેસ્ટિંગ માટે સરકાર સતર્ક જોવા મળી રહી છે. એરપોર્ટ પર જ ટેસ્ટ કરવામાં આવે છે, પરંતુ શું લાગે છે કે હજી તેને લઈને વધારે કડક થવાની જરૂર છે, કારણ કે ખતરો સીધો રહે છે ત્યાંથી? એટલે ધ્વનિ એમાં એવું છે કે આ એરપોર્ટ પર તો કર્યું આપણે, પણ આપણે જે બીજા રૂટ હોય, લાઈક જે રોડ વાળા રસ્તા પરથી કોઈક રસ્તાથી બીજા દેશોથી આવતા હશે, કોઈક દરિયાઈ માર્ગે પણ આવતા હશે, એ બધા જ રસ્તાઓ સીલ કરવા પડે અને આ નિયમોનું કડકાઈથી પાલન કરાવવું પડે. આપણે અત્યારે કેવું કર્યું છે કે આ જે 13 દેશો છે એને આપણે એ લિસ્ટમાં મૂક્યા કે ભાઈ એનો આરટીપીસીઆર કમ્પલસરી, પછી આપણે 7 દિવસનું ક્વોરન્ટાઇન, પછી 8મા દિવસે ફરી આરટીપીસીઆર ને પછી પાછું મોનિટરિંગ. પરંતુ આપણે આ 13 દિવસો આપણને ખબર છે કે આપણે મૂક્યા, પણ કાલથી યુએસમાં આવશે આપણને ક્યાં ખબર છે? એવું પણ યુએસમાં પણ આવી શકે છે. એટલે યુએસ જે પણ ઇન્ટરનેશનલ યાત્રીઓ આવતા હોય બધાનું જ આરટીપીસીઆર કરવું જોઈએ. 5% રેન્ડમ કરવાનું છે, એ કદાચ એમાં આપણે થાપ કહી શકીએ છીએ. એટલે તમામ જેટલા પણ ઇન્ટરનેશનલ પ્રવાસીઓ આવે છે એનું એરપોર્ટ પર જ આરટીપીસીઆર થવું જોઈએ, અને એના માટે સરકારે કોઈ ફાઇનાન્શિયલ બર્ડન લેવાની જરૂર નથી. જે યાત્રી આવતો હોય પોતાના પૈસા કરાવે, અને કરાવે તો જ એન્ટ્રી મળે. સિમ્પલ વસ્તુ છે, એમાં કઈ કશું છે નહીં. યુકે તમે જાઓ, પછી યુકેમાં એવું તમે ઉતરો, તમારા પૈસા આરટીપીસીઆર કરવાનો, તમારા પૈસા ક્વોરન્ટાઇન થવાનું, તમારા પૈસા ક્વોરન્ટાઇન થયા પછી ફરી આરટીપીસીઆર નેગેટિવ બતાવવાનો, પછી તમને એન્ટ્રી મળે.
એટલે જે વિદેશથી આવતા જે પ્રવાસીઓ છે એના માટે તમે નિયમ લાગુ કરી શકો છો કે ભાઈ તમારે આ નહીં, બધા દેશના જેટલા પણ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર આવશે એ બધાને આપણે ટેસ્ટિંગ કરીશું અને ટેસ્ટિંગ નેગેટિવ આવશે પછી જે હાઈ રિસ્કમાંથી આવતા છે થોડા દિવસ ક્વોરન્ટાઇન રાખીશું, તે લો રિસ્કમાંથી આવતા છે એને જવા દઈશું. એ રીતે કરીને આપણે આને રોકી શકીએ એમ છીએ. બાકી ઓલરેડી કદાચ પ્રવેશ કરી શક્યો હોય તો આપણને થોડા દિવસમાં ખબર પડશે, કારણ કે દિવાળીમાં ખૂબ લોકો ફરવા ગયા હતા, અલગ અલગ દેશોમાં ગયા હતા, બીજા દેશના લોકોને મળ્યા હતા. એના પછી આપણે અત્યારે લગ્ન સરાની સિઝન ચાલી રહી છે, લગ્નમાં પુષ્કળ લોકો વિદેશીઓ અત્યારે આવતા હોય છે ડિસેમ્બર મહિનામાં, એની સાથે પણ આવી શક્યો હોય છે કે સ્ટુડન્ટ આવી રહ્યા છે કર્ણાટકમાં, ઘણા બધા સ્ટુડન્ટ આફ્રિકાથી બીજા કન્ટ્રીમાંથી ભણવા આવતા હોય છે, એટલે એમાં પણ આવી શક્યો હોઈ શકે છે. એટલે જ કહું છું કે 3 અઠવાડિયા આપણા માટે ખૂબ વિચારવા લાયક છે. જ્યાં પણ થોડા ઘણા સિમ્ટમ દેખાય, કારણ કે આપણે સિમ્ટમ બદલાઈ ગયા છે આ વખતે, જે આફ્રિકાનો વેરિયન્ટ છે એમાં તમને જે શરદી શરેકામ થવાનું, નાક ગળવાનું, માથું દુખવાનું કે જે શ્વાસ લેવામાં તકલીફ પડવાની એ સિમ્ટમ નથી દેખાતા. અત્યારે મોટાભાગના પેશન્ટની અંદર સિવિયર ટાયર્ડનેસ એટલે ખૂબ થાક લાગવો, બોડી એક થવો અને હેડેક, આ 3 મેઇન સિમ્ટમ છે. અને પછી આગળ વધતા એ બીજા જે જૂના સિમ્ટમ બતાવ્યા આવે છે, એટલે આપણે એમાં થાક થઈ પૂરેપૂરી શક્યતા છે કે આપણે એવું સમજી જવા દઈએ. હવે તમે કહું આપણે બહાર ગયા હોય ને આપણને થાક લાગે તો આપણે એવું વિચારી કે હશે આજે બહુ કર્યા છે, થાક લાગ્યો છે. પણ એમાં એવું બની શકે કે એ પેશન્ટ કોરોનાનો આવી ગયો હોય અને બીજા લોકોને સ્પ્રેડ કરી દે, એને કદાચ કઈ ના થાય, સારો પણ થઈ જાય, પણ બીજા લોકોમાં પ્રવેશ કરે અને બીજામાં પ્રવેશ કરે તો એ ખૂબ ઝડપથી ફેલાય છે. અત્યારે તમે જુઓ કે 27 તારીખે 3 કન્ટ્રી, આજે 30 તારીખ છે, આજે 13 કન્ટ્રી છે અને બીજા કન્ટ્રી ધીમે ધીમે જોડાતા જશે. જેમ જેમ સિક્વન્સિંગ થતું જેમ ખબર પડતો જશે કે નવો વેરિયન્ટ ક્યાં આવ્યો છે. એટલે ખૂબ પરિસ્થિતિ અત્યારે પ્રભાવી પરિસ્થિતિ છે. અત્યારે 2-3 અઠવાડિયા ખૂબ વિજિલન્ટ રહેવાનું છે. સરકારે જેટલા પણ ડાઉટફુલ કેસીસ લાગે એના ટેસ્ટિંગ કરી અને ટેસ્ટિંગમાં પોઝિટિવ બધાને જીનોમિક સિક્વન્સિંગ કરાવવા જોઈએ. એ જીનોમિક સિક્વન્સિંગના ડેટા પબ્લિકલી અવેલેબલ કરાવવા જોઈએ, સાયન્ટિસ્ટને આપવા જોઈએ, વેક્સિન બનાવનારી કંપનીઓને આપવા જોઈએ. એક કરેક્શન મારે આપણે જ્વલંતજીનું કરવાનું છે. જ્વલંતજી એક વસ્તુ કહી કે જે વધારે ચેપી હોય, ઓછો ઘાતક હોય, એ સાથે સંમત, એ સાયન્સનો પ્રિન્સિપલ છે. પરંતુ આપણી કોવાક્સિન ને કોવિશિલ્ડ આ વાયરસના અસરકારક થશે એવો કોઈ અહેવાલ સાચો નથી. હજુ એના માટે ટાઈમ જોઈશે. 2-3 અઠવાડિયામાં ખબર પડશે કેટલી વેક્સિન દુનિયાની કઈ વેક્સિન અવેલેબલ છે અને કઈ વેક્સિન આના પર ઇફેક્ટિવ છે. કારણ કે વેક્સિન બ્રેક થ્રુ થશે તો ઘણી બધી વેક્સિનમાં એક સાથે થશે. એટલે વેક્સિન બ્રેક થ્રુ થાય તો વેક્સિનને ચેન્જ કરવાનો ટાઈમ આવે તો એને ટ્વીક કરવા માટેનો પણ વેક્સિન કંપનીઓને અત્યારથી આપણે જીનેટિક સ્ટ્રક્ચર આપવા પડશે. એટલે આ બધી વસ્તુઓ માટે સરકારે ખૂબ સજાગ રહેવાનું છે. સર્વેલન્સ વધારવાનું છે, સિક્વન્સિંગ વધારવાનું છે, ડેટા પબ્લિકલી અવેલેબલ કરાવવાના છે, સઘન ચેકિંગ કરવાનું છે અને જરૂર પડે તો વેક્સિનને ટ્રીટ કરવાની છે. ડૉક્ટર મુકેશજી, આપની પાસેથી એ જાણવા માંગીશું, ખાસ કરી અને આરોગ્ય મંત્રી દ્વારા થોડા દિવસ પહેલાં કહેવામાં આવ્યું હતું કે આવો કોઈ પણ વેરિયન્ટ જો આવશે તો ગુજરાત તમામ રીતે તૈયાર છે. ખાસ કરી અને કેટલી સુવિધાઓ અને તમામ પ્રકારની જે તૈયારીઓ છે એ બાબતે આપનું શું માનવું છે? શું કોઈ ખાસ ઇન્સ્ટ્રક્શન અથવા તો કોઈ ખાસ બાબતો પર ભાર મૂકવામાં આવી રહ્યો છે અત્યારે? સરકાર થોડી સતર્ક વધારે હોય ગયા વખત કરતા એવું લાગે છે. કારણ કે આપણે તમે આપણી ડિબેટમાં 24 તારીખે આપણે ડિમાન્ડ કરી હતી, 26 તારીખે કે ઇન્ટરનેશનલ ટ્રાવેલ પર આ રીતના પ્રતિબંધ મૂકવા સરકારે તરત મૂકી દીધો છે. એક બીજી વસ્તુ, ગઈકાલે કદાચ જિલ્લાના અધિકારીઓની મીટિંગ પણ આરોગ્ય મંત્રીએ લીધી છે કે ભાઈ તમારી પ્રિપરેશનની સમીક્ષા કરો, એટલે એ પણ સરસ છે. આજે રાજકોટના સવારમાં અહેવાલ જોયો તો રાજકોટના હેલ્થ ઓફિસર છે એમને પણ જેટલા બી પ્રવાસીઓ હોય છે બધાનું ચેકિંગ કર્યું છે. એ લોકોને આઇસોલેટ કર્યા છે કે 51 પ્રવાસીઓ જુદા જુદા દેશમાંથી આવ્યા. એટલે દરેક લોકલ લેવલ પર આ બધી વખતે આપણે સતર્કતા દેખાઈ રહી છે. આરોગ્ય મંત્રી પોતે ખૂબ રસ લઈ રહ્યા છે, ખૂબ આનંદની વાત છે. અમારા લોકોની પાસે પણ સજેશન માંગે તો અમે પણ આપીએ છીએ. એટલે આરોગ્ય મંત્રી અને આરોગ્ય વિભાગ બંને આ વખતે તૈયાર હોય એવું લાગે છે. બીજું કે ગયા વખતમાં આપણે જે જાનહાની જોઈ છે, જે પ્રમાણે એમ્બ્યુલન્સની લાઈનો જોઈ છે, જે પ્રમાણે ડોક્ટર્સને પોતાને કામ કરવું પડે છે, એટલે એ બધો આપણો એક્સપિરિયન્સ તાજો ને તાજો છે. આપણે હેલ્થ ફેસિલિટી ઘણી બધી વધારી છે. હા, હવે જરૂર એક જ છે કે જે કઈ આપણે ફેસિલિટી વધારી છે વર્કિંગ કન્ડિશનમાં છે કે નહીં જોવું પડે. આપણે ભલે વેન્ટિલેટર 1000 લઈ લીધા, પણ 1000માંથી 1000 વેન્ટિલેટર ચાલે છે કે નહીં, નથી ચાલતો તો એને તાત્કાલિક રિપેર કરવાના. વેન્ટિલેટર ચલાવનાર જે ટ્રેન્ડ સ્ટાફ હોય એ હાજર છે કે નહીં, ના હાજર હોય તેની ભરતી કરવાની. નર્સિંગ સ્ટાફ જ્યાં ખૂટતો હોય તેની ભરતી કરવાની. સિવિલનો સ્ટાફ પ્રોપરલી છે બધું છે એ લોકોની સગવડો જોવાની. એ બધું એક રિવિઝિટ કરવું જોઈએ. પણ સરકાર ચોક્કસથી આ વખતે સતર્ક છે અને એક્ટિવલી કામ કરી રહી એવું લાગે છે. જી બિલકુલ. એટલે અત્યારે હાલ સરકાર પણ સતર્ક થઈને કામગીરી કરી રહી છે. જયવંતભાઈ, આપની પાસે આવવા માંગીશ, જ્યારે પણ આ પ્રકારની પરિસ્થિતિ હોય અથવા તો જે રીતે અત્યારે હાલ ખતરો જોવા મળી રહ્યો છે ત્યારે સરકારની કામગીરી કેટલી છે તેની પર સૌ કોઈ ચર્ચા કરતું હોય છે. અને ભૂતકાળમાં જે બીજી લહેરમાં પરિસ્થિતિ થઈ ત્યારે સરકાર પર આપે કહ્યું તે પ્રમાણે ઘણા માછલા પણ ધોવામાં આવ્યા. પરંતુ વિપક્ષની કામગીરી માટે આપનું શું કહેવું છે? વિપક્ષની ભૂમિકા માટે આપનું શું કહેવું છે? કારણ કે આજે પણ
અમદાવાદમાં આપણે જોયું કે જનજાગરણ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે, મોંઘવારી સામે વિરોધ કરવામાં આવી રહ્યો છે, કોરોના જે રીતે ભારતમાં આવ્યો તે ના ઉદ્ભવ સ્થાન વિશે વાત કરવામાં આવી રહી છે, પરંતુ આજે પણ ગેધરિંગ તો વિપક્ષ પણ કરી રહ્યું છે. એટલે આપણે ત્યાં તકલીફ એ જ છે કે વિપક્ષ, ખાસ કરીને ગુજરાતની જ્યાં સુધી વાત છે, જો વિપક્ષ પોતે જાગૃત હોત તો આટલી પરિસ્થિતિ, પહેલી વાત તો એ કે જે આપણે બીજી લહેરમાં ટૂલ કિટ વિશે પણ સાંભળ્યું, એ પણ આપણે સાંભળ્યું કે કઈ રીતે કોરોનાના પેલા કરવા રાજકારણ રમવું, ભારતને આંતરરાષ્ટ્રીય સ્તરે બદનામ કરવું. એની સામે તમે સેવાના માધ્યમથી લોકોને મદદ કરીને કરી શક્યા હોત, પરંતુ એમાં કેટલીક બેડો છે એવું ટૂલ કિટમાં બહાર આવ્યું હતું કે કેટલીક બેડ છે તમારે તમારા ઓળખીતા માટે રખાવી દેવાની, જેથી તમે એને ઓબ્લાઇઝ કરી શકો. આ પ્રકારનું જે રાજકારણ થયું, અને અત્યારે જે આપણે જોઈ રહ્યા છે, બાકી આ જો વિપક્ષ જાગૃત હોત તો લોકોને ઘરે ઘરે જઈને, તમે આજે તમારા ચૂંટણીમાં જીતવા બીજું કંઈ કરવાનું જ નથી, તમારે ઘરે ઘરે જઈને લોકોને રસી માટે સમજાવવાના છે, તમારે ઘરે જઈને કોરોના માટેના સમજાવવાના, તમે કોરોનાની જે અત્યારે સહાયની બધી ચાલી રહી છે એ પ્રક્રિયાઓ, એમાં તમારે મદદરૂપ થવાનું છે. તમે આ બધા કાર્યક્રમો અને તાઇફાઓ કરવાની કોઈ જરૂર નથી. આજે વિપક્ષ મજબૂત હોય તો સરકારને પણ જે કઈ એની જે બેદરકારી છે એની સામે પ્રશ્નો થયા. જે કેમ સરકાર છે એટલે બેદરકારી હોવા છતાં ગાંધીનગરમાં જીતીને આવી ફરીથી આટલા સારી રીતે, આટલા 17 વર્ષોમાં પહેલી વાર ગાંધીનગરમાં જીતીને આવી. તો આનું કારણ છે કે વિપક્ષ પોતે પણ એમાં જોડાયેલા છે. તમે આજે ભરતસિંહજી સોલંકીની આપણે રાજ્યસભા ચૂંટણી વખતે યાદ કરીએ તો એમને કોરોના પછી ડિટેક્ટ થયો. એ પછી ફરીથી એ જ પ્રકારના કાર્યક્રમો એમણે પણ કર્યા, અમિતભાઈ ચાવડાએ કર્યા, અરવિંદ કેજરીવાલ ફેબ્રુઆરીની ચૂંટણી પછી અહીંયા આવેલા રોડ શો કર્યા. તો આમાં તમે કોને દોષ દેશો? બિલકુલ, આ પ્રશ્ન એ છે. એટલા માટે થઈને સરકારને આપણે, એટલે મીડિયાનું કામ આપણે કરીએ છીએ, એક પેનલિસ્ટનું કામ કરીએ છીએ, પણ જે વિપક્ષ છે એ પોતાની જે ભૂમિકા ચૂકી જાય છે એ બહુ દુઃખની વાત છે. જી બિલકુલ. તો દર્શક મિત્રો, આજે રાજ્યના 8 શહેરોમાં કર્ફ્યુની મુદત પૂર્ણ થવા જઈ રહી છે. નવી એસઓપી જાહેર થઈ શકે છે. આવનારા સમયમાં વાયબ્રન્ટ સમિટ, ગ્રામ પંચાયતની ચૂંટણી, આ બધાની વચ્ચે સરકાર આખરે કેટલી છૂટછાટ આપે છે અથવા તો જે નિયંત્રણો છે, પ્રતિબંધો છે, યથાવત રાખે છે, તે જોવું મહત્વપૂર્ણ રહેશે. બંને મહેમાનો જે અમારી સાથે જોડાયા હતા તેમનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, હોટ ટોપિક કાર્યક્રમમાં અત્યારે બસ આટલું. રજા આપશો. નમસ્કાર.